તો સાબરકાંઠા જિલ્લામાં જ 27,000 હેક્ટરમાં બટાટાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને 1 વીઘા દીઠ 50,000 થી 55,000 રૂપિયાનો ખર્ચ કરી બટાટાનું વાવેતર કરવામાં આવ્યું છે। મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને ખેતી કરતા હોય છે, પરંતુ આ વખતે પાકમાં સુકારો રોગ આવી જતા ખેડૂતો પર પડતા ઉપર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગત સિઝનમાં ખેડૂતોએ બટાટાનું 500 મણ ઉત્પાદન કર્યું, પરંતુ આ વખતે 250 થી 300 મણ બટાટાનું ઉત્પાદન થયું છે। પાકમાં આવેલા રોગને લીધે પાકના મૂળિયા પણ સુકાઈ ગયા છે। બટાકાના વાવેતરના ખર્ચ ઉપરાંત 20 થી 25,000ની દવાઓનો છંટકાવ કરવા છતાં સુકારા રોગનો કોઈ નિવેડો આવ્યો નથી, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બટાકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં અમારા એરિયામાં થયું છે। એમાં સુકારો રોગ આવે એના કારણે ઉત્પાદન એકદમ ઓછું મળ્યું, સાઇઝ પણ એકદમ નાની બની અને કટ્ટા 2 કિલો જેવી ઘટ આપે છે વેપારીઓ, અને બજારમાં ભાવ પણ એકદમ ઓછો છે। જે શરૂઆતમાં આપણે જોઈએ તો 45 દિવસે રોગ આવી ગયો હતો બટાકામાં, એના કારણે બટાકાની જે પ્રોપર સાઇઝ થવી જોઈએ થઈ નથી। બટાકામાં એકદમ સુકારો આવી ગયો। બટાકાનો છોડ જો 70, 80, 75, 85 દિવસ સુધી લીલો રહે તો જ એની સાઇઝ બનતી હોય છે, એની જગ્યાએ 45 થી 50 દિવસે સુકારો આવી ગયો હતો, પરિણામે સાઇઝ બની નથી અને ઉત્પાદન એકદમ અડધું થઈ ગયું છે। લગભગ 150 થી 200 મણના એવરેજ ઉતારા નીકળે છે, એ પણ સાઇઝ વગરનો ઉતારો નીકળે છે। એટલે ખેડૂતોને બિયારણના પૈસા પણ ના મળે એવી અત્યારે પોઝિશન થઈ છે। લગભગ 80% ઉતારામાં ઘટાડો છે। આમ તમે એવરેજ જોઈએ, જો સારી સિઝન હોય, વાતાવરણ સારું હોય, સુકારો ના આવ્યો હોત તો વીઘે લગભગ 450 થી 500 મણનો ઉતારો બેસે છે, અને પણ સાઇઝ બોલ્ડર સાઇઝ કે જેમાં ગોલીને ના નીકળે। જ્યારે અત્યારની પોઝિશનમાં એ પોઝિશન છે કે મોટાભાગની અંડર સાઇઝ જ નીકળે છે। સાઇઝ નીકળે છે, એમાં જેટલી સાઇઝ નીકળે છે એટલી નીકળતી નથી, પરિણામે ભાવ પણ ઓછો મળે છે અને ઉત્પાદન પણ ઓછું છે।